નમસ્તે વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સાધના પરીક્ષામાં મોડલ પેપર આપણે પરીક્ષામાં જે પેપર તમારે પૂછાય છે એ પરીક્ષામાં 120 માર્કનું પેપર જે તમારે પૂછાય છે આ પેપરમાં કેવા કેવા પ્રશ્નો આવે એનું આધાર આપણે અહીંયા જોઈએ કે ભાઈ અહીંયા આપણે 120 પ્રશ્નો સોલ્વ કરીએ એટલે તમને અંદાજો આવી જાય કે પરીક્ષામાં તમારે આવા પ્રશ્નો પૂછાવાના ચાન્સીસ છે. બરોબર, ચાલો ફટાફટ આપણે પ્રશ્નો તરફ આગળ વધી જઈએ. નવા આવેલા બાળકો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો જુઓ, 2, 3, 5, 7, 11 ખાલી જગ્યા અને 17 આવી કઈક આપણને શ્રેણી આપેલી છે. તો અહીંયા ખાલી જગ્યામાં શું આવશે? તો કે ભાઈ હવે તમને ખબર હોવી જોઈએ કે 2, 5, 2, 3, 5, 7, 11 આ બધી કેવી સંખ્યાઓ લખેલી છે? અવિભાજ્ય સંખ્યાઓ લખેલી છે. તો 11 પછી કઈ અવિભાજ્ય સંખ્યા આવે વાલા? 13 આવે. એટલે અહીંયા આપણો જવાબ થશે વિકલ્પ બી, 13 આપણો સાચો જવાબ થશે. બરોબર, તમને આવડતો હોય એ પ્રશ્નનો જવાબ તમારે આપતો જવાનો છે. આપણે કોઈને મનાઈ નથી, છૂટછાટ છે. બરોબર, પ્રશ્નના જવાબ તમે તમારી રીતે આપી શકો છો. તો ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. આપેલ શબ્દને સાચા મૂળાક્ષર ક્રમ પ્રમાણે ગોઠવો. હવે અહીંયા આપણને આપેલો છે ભાઈ CHOIS અને E. તો આને આપણે સાચા મૂળાક્ષર ક્રમ પ્રમાણે ગોઠવવાનું છે. તો સૌથી પહેલા શું આવશે? ABCD માં આપણે સૌથી પહેલા શું આવે? તો કે C આવે. તો લખો C. પછી આવે E. પછી શું આવશે? તો કે H આવશે. પછી તો કે I આવશે. પછી આવશે O અને પછી આવશે H. તો CHEIOS એવો આપણો જવાબ થશે. જો વિકલ્પ C છે એ સાચો જવાબ થશે. બરોબર, ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. અહીંયા ભાઈ આપણને એક શ્રેણી આપેલી છે ને, આ શ્રેણીમાં ખોટું પદ આપણે શોધવાનું છે. ખોટું પદ શોધવાનું એટલે કે તો કે જુઓ, M પછી O પછી Q S અને V લખેલું છે. તો આમાં કયું જે મૂળાક્ષર છે એ સાચો ક્રમમાં નથી એ આપણે જોવાનું છે. જુઓ, M છે, M એના પછી તો કે N મૂકેલો છે અને O લખ્યો. O પછી P મૂકી દીધો, Q લખ્યો. Q પછી R નથી લખ્યો, S લખ્યો. તો S પછી T નો લખો તો હવે શું આવે? તો કે U આવે. શું આવે? U આવે. V નો આવે. એટલે આ V છે એ ખોટું છે. એટલે વિકલ્પ ડી છે એ આપણો સાચો જવાબ થઈ જશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. MEN એની સામે લખ્યું છે NEM. તો BOY તો એની સામે શું આવે? શું આવે ભાઈ? તો કે જુઓ, MEN તો NEM એટલે કે આને ઉલટો લખ્યો ભાઈ. તો આ BOY છે એને ઉલટો કરી નાખો તો કે YOB. એટલે વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ થઈ જશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. શીતળા રસીની સામે એડવર્ડ જેનર. તો હડકવાની રસીની સામે શું આવે? શીતળા રસી છે એની શોધ કોણે કરી? એડવર્ડ જેનરે. હડકવાની રસીની શોધ કોણે કરી? થોમસ એડિસન, ગ્રેહામ બેલ, લુઈ પાશ્ચર કે મેડમ ક્યુરી? તો કે લુઈ પાશ્ચર આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. તમારા માતાની માતાના પુત્રની પત્ની તમારે શું થાય? ભાઈ, તમારા માતાના માતા તમારા નાની થયા, એના પુત્ર એ તમારા મામા થયા, ને એની પત્ની એ તમારા મામી થાય. એટલે વિકલ્પ ડી આપણો સાચો જવાબ થઈ જાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. આપેલ આકૃતિમાં કુલ, અહીંયા ચોરસ નહીં ભાઈ, આપણે મેળવવાના છે ત્રિકોણ. આપેલ આકૃતિમાં કુલ ત્રિકોણ કેટલા મળશે એવો પ્રશ્ન પૂછેલો છે. તો આ આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ મળે? તો કે 1, 2 થઈને આમાં 3, 1, 2 થઈને આમાં 3 અને એક આ 7 ત્રિકોણ મળે. કેટલા ત્રિકોણ મળે? 7 ત્રિકોણ મળશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. ત્રિકોણ, ચોરસ, લંબચોરસ આ બધાની ગણતરી કરતા મેં તમને વ્યવસ્થિત રીતે શીખવાડેલું છે. એના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે. બરોબર, જો ન જોયા હોય તો ત્યાં જઈને જોઈ લેજો. ચાલો આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ. નીચે આપેલ વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ શોધો. ઓક્ટોબર, જૂન, માર્ચ અને જાન્યુઆરી. તો આમાંથી અલગ કયો પડે ભાઈ? તો કે ઓક્ટોબર, જૂન, માર્ચ, જાન્યુઆરી. અલગ કોણ પડશે? તો કે જૂન અલગ પડશે. બરોબર, કયો વિકલ્પ અલગ પડશે? જૂન. દિવસોની સંખ્યા તમને ખબર હોવી જોઈએ. કયા મહિનામાં કેટલા દિવસો આવે મેં તમને હાથ ઉપર ગણતા શીખવાડ્યું હતું, ખબર? તો દિવસોની સંખ્યા ખબર હોવી જોઈએ. આમાં જૂનમાં 30 દિવસ આવે, બાકી બધામાં 31 દિવસ આવે, એટલે જૂન અલગ પડે. નેક્સ્ટ. ચંપાની ડાબી બાજુ મોગરો અને તુલસી છે. આ ચંપો છે, એની ડાબી બાજુ તુલસી અને મોગરો બંને છે.
હવે મોગરાની જમણી બાજુ તુલસી અને સંપો છે. આ મોગરો છે એની જમણી બાજુ તુલસી અને સંપો છે. તો હવે જુઓ આ તુલસી અને આ ચંપો, બરોબર. તો કયો છોડ વચ્ચે હોય? કયો છોડ વચ્ચે હોય? તો કે તુલસી હોય. કયો છોડ વચ્ચે હોય? તુલસી. વિકલ્પ એ છે એ આપણો સાચો જવાબ થઈ જાય ભાઈ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. નાતાલ તો ડિસેમ્બર, ખાલી જગ્યા તો જાન્યુઆરી. આમાં શું આવશે? તો કે ડિસેમ્બર મહિનામાં નાતાલ આવે તો જાન્યુઆરી મહિનામાં શું આવે? સ્વતંત્રતા દિવસ આવે, ગાંધી જયંતિ આવે, ઉત્તરાયણ આવે કે હોળી આવે? તો કે જાન્યુઆરી મહિનામાં ઉત્તરાયણ આવે. શું આવે? ઉત્તરાયણ. એટલે 10માં સી જવાબ આવશે. ચાલો નેક્સ્ટ. 23 છોકરીઓ એકબીજાની પાછળ ઊભી છે. મીના હરોળની શરૂઆતથી ચોથા સ્થાને છે. દીપાનું સ્થાન મીનાથી 7 સ્થાન પાછળ છે. તો દીપા છેડેથી કેટલામાં નંબરે હશે? હવે જુઓ, મીનાની હરોળની શરૂઆતથી મીનાનું સ્થાન કેટલું છે? ચોથું. તો દીપા છે એ મીના પછી કેટલામાં સ્થાન છે? તો કે 7 સ્થાન પાછળ. એટલે 7 વત્તા 7 કરવાના અહીંયા. તો કે 11 નંબર છે. એટલે કે શરૂઆતથી તમે ગણો તો દીપા છે, દીપા એનું સ્થાન શરૂઆતથી કેટલું થાય? 11મું થાય. તો આપણે પાછળથી ગોતવાનું છે. તો આપણે કંઈક આવું લખતા કે કુલ સંખ્યા બરાબર આગળથી ક્રમ વત્તા પાછળથી ક્રમ ઓછા 1. આવું આપણે લખતા ભાઈ. તો કુલ ક્રમ 23 છે, આગળથી ક્રમ કેટલો થયો? 11 થયો, વત્તા પાછળથી ક્રમ આપણે શોધવાનો ઓછા 1. તો પાછળથી ક્રમ બરાબર હું આવું લખી શકું કે 23 ઓછા, જો 11 માંથી 1 જાય તો 10, બરાબરની સામેની બાજુ જાય તો ઓછા, એટલે 23 ઓછા 10 એટલે 13 હું લખી શકું. તો દીપાનો છેડેથી ક્રમ કેટલો થશે ભાઈ? 13 થશે. કેટલો થશે? 13 થશે. કેટલો થશે ભાઈ? 13 થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. હજી જે મિત્રો નવા આવ્યા છે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશે ભાઈ. આ ચેનલ પર તમને વાર્ષિક પરીક્ષાના મોડલ પેપર મળશે. એની સિવાય કે પરીક્ષાનું આ જ્ઞાન સાધના પરીક્ષા છે એના પણ ઘણા બધા મોડલ પેપર આપણી ચેનલ પર છે, બરોબર. ત્યાં પણ એકવાર આંટો મારજો. વિજ્ઞાનમાંથી પૂછાઈ શકે તેવા તમામ આઈએમપી પ્રશ્નો, સામાજિકમાંથી પૂછાઈ શકે તેવા તમામ આઈએમપી પ્રશ્નો આપણી ચેનલ પર આવી ગયેલા છે. જ્ઞાન સાધના પરીક્ષામાં પૂછાય તેવા, બરોબર, એ પણ જોઈ લેજો. બીજું કે ભાઈ આના પછી જે પરીક્ષા તમે આપીને વયા હોય પછી એનું પરિણામ જાહેર થાય, મેરિટ રાઉન્ડ બહાર પડે, આ તમામ માહિતી જે આપણી ચેનલ પર તમને મળતી રહેશે, બરોબર. તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. લાઈક કરવાનું બાકી છે, ફટાફટ લાઈક કરી દો. ચાલો હવે ચરોતર પ્રદેશ, ચરોતરની સામે તમાકુ લખ્યું તો કાનમની સામે શું આવશે? તો કે ચરોતર પ્રદેશ એ તમાકુના ઉત્પાદન માટે જાણીતો છે. તો કાનમ પ્રદેશ કોના ઉત્પાદન માટે જાણીતો છે ભાઈ? કપાસના ઉત્પાદન માટે જાણીતો છે. એટલે વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ થઈ જશે. ચાલો નેક્સ્ટ. એના પછી આગળ વધીએ આપણે. આપેલ વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ શોધો. ટિકિટ ચેકર, ડ્રાઈવર, કેપ્ટન અને પાયલટ. તો આમાંથી અલગ કોણ પડે ભાઈ? અલગ કોણ પડે? તો કે ટિકિટ ચેકર છે એ અલગ પડે. ડ્રાઈવર, કેપ્ટન અને પાયલટ એ કોઈ ને કોઈ વાહન ચલાવવાનું કાર્ય કરે છે. ટિકિટ ચેકર છે અને વાહન ચલાવવાનું ન હોય, બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. તેજસ ઉત્તર દિશા તરફ પીઠ રાખી ઉભો છે. સાંજના 5 વાગે તેનો પડછાયો કઈ દિશામાં પડશે? ભાઈ તેજસ છે, હવે જુઓ, આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ, આ પશ્ચિમ. હવે સાંજના 5 વાગ્યે ભાઈ સૂર્ય આ બાજુ હશે ક્યાંક, આ સૂર્ય હશે એટલામાં ક્યાંક. હવે તેજસ છે એ કઈ બાજુ પીઠ રાખીને ઉભો છે? ઉત્તર દિશા તરફ એ પીઠ રાખીને ઉભો છે. તો એનું મુખ કઈ દિશામાં હશે? દક્ષિણ દિશામાં હશે. કઈ દિશામાં હશે? દક્ષિણ દિશામાં હશે. પણ આપણે આ ક્યાંય લપ કરવાની નથી. સાંજના 5 વાગે તેનો પડછાયો કઈ દિશામાં પડે એ આપણને પૂછ્યું. સાંજના સમયે પડછાયો કઈ દિશામાં પડે ભાઈ? પૂર્વ દિશામાં પડે. 14 નંબરમાં એ જવાબ આવે, બરોબર. સવારનો સમય હોય તો પશ્ચિમ દિશામાં, સાંજનો સમય હોય તો પૂર્વ દિશામાં પડછાયો પડે. ચાલો નેક્સ્ટ. હવે ભાઈ આ પ્રશ્નમાં કન્ફ્યુઝન છે. આના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ આપણે. નીચે આપેલ આકૃતિમાં કુલ કેટલા ચોરસ બને? નીચે આપેલ આકૃતિમાં કુલ કેટલા ચોરસ બને? તો આ આકૃતિમાં આપણે ચોરસ બનાવવા માટે 1 2 3 1 2 ચોરસ મેળવવા માટે શું કરતા? 1 2 3 1 2 3, બરોબર, ગુણાકાર કરતા. તો ચાલો, તો કે 3 ગુણ્યા 3 કરતા, 2 ગુણ્યા 2 કરતા, 1 ગુણ્યા 1 કરતા, 3 તેરી 9, 2 દુ 4, 1 એકા 1. ચાલો
9 ને 1 10 ને 4 14, તો વિકલ્પ ડી છે આપણો સાચો જવાબ થઈ જાય. વિકલ્પ ડી આપણો સાચો જવાબ થઈ જશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ ભાઈ. હાલો, અહીંયા આપણને ભાઈ પહેલા તો સમીકરણ આપ્યું છે ને એને લખીએ 20 × 4 + 4 ભાગ્યા 5 ઓછા 6. બરોબર. હવે આપણને અહીંયા શું કીધું? ગુણ્યાનો અર્થ શું થાય? તો કે ભાગ્યા થાય. ગુણ્યાનો અર્થ થાય ભાગ્યા. વત્તાનો અર્થ શું થાય? વત્તાનો અર્થ થાય ઓછા, એટલે ઓછા 4. ભાગ્યાનો અર્થ શું થાય? તો કે ભાગ્યાનો અર્થ થાય ગુણ્યા, એટલે ગુણ્યા 5. અને ઓછાનો અર્થ શું થાય? તો કે ઓછાનો અર્થ થાય વત્તા, એટલે વત્તા 6. ચાલો, તો હવે પેલા ભાગાકાર કરશું એટલે 5 આવશે. 20 / 4 કરો તો ઓછા 4 × 5 વત્તા 6. હવે 4 × 20 પેલા તો ગુણાકાર થાય એટલે 4 × 20 વત્તા 6. હવે પેલા જે ભાઈ ધન છે એ બંનેનો સરવાળો થાય એટલે 5 ને 6 11 ઓછા 20 વધ્યા. તો હવે આનો જવાબ કેટલો આવે? તો કે ઓછા 9 જવાબ આવે. આ દાખલામાં ઓછા 9 જવાબ આવે. બરોબર, આમાં આપણે ટાઈપ મિસ્ટેક હશે. આમાં ઓછા 9 જવાબ આવે ભાઈ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. હવે ભાઈ અહીંયા આપણને આપેલું છે એક આપેલ આકૃતિમાં લાલ રંગની સામે કયો રંગ આવે? જુઓ, અહીંયા લાલ છે, અહીંયા સફેદ છે. સફેદ અહીંયા છે ને અહીંયા કાળો છે. એનો મતલબ આવું કઈક થયું, કાળો, સફેદ અને લાલ. બરોબર, તો લાલ રંગની સામે કયો રંગ આવે? કાળો રંગ આવે. લાલ રંગની સામે કયો રંગ આવે? કાળો રંગ આવે. વિકલ્પ બી આપણો સાચો જવાબ થાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. નીચે આપેલ આકૃતિમાં પ્રશ્નાર્થના સ્થાને શું આવશે? ભાઈ આકૃતિમાં પ્રશ્નાર્થના જગ્યાએ શું આવશે એ આપણે મેળવવાનું છે. બરોબર, અહીંયા શું આવે એ મેળવવાનું. તો એના માટે થઈને આપણે પહેલી આકૃતિમાં કેવો સંબંધ છે એ આપણે વિચારવું પડે. હવે જુઓ તમે, અહીંયા આપણે એવું વિચારીએ ભાઈ, આ 15 નો 5 સાથે ગુણાકાર કરીએ, 6 નો 3 સાથે ગુણાકાર કરીએ. ચાલો, આ પહેલી આકૃતિ માટે વાત થાય છે. 15 નો 5 સાથે ગુણાકાર કરો તો 75, 6 નો 3 સાથે ગુણાકાર કરો તો 18. આ બંનેનો સરવાળો કરો તો જુઓ તો કે હા, જુઓ આ બંનેનો સરવાળો કરશો તો કેટલો થશે? 93 થશે. જુઓ વચ્ચે 93 લખેલા છે. તો હવે અહીંયા પણ આપણે એવું કરીએ, ચાલો કે ભાઈ 7 નો 5 સાથે ગુણાકાર, 9 નો 6 સાથે ગુણાકાર અને પછી બંનેનો કરી નાખવાનો સરવાળો. તો કે 7 × 5 એટલે 35, 9 × 6 એટલે 54. આ બંનેનો સરવાળો કેટલો થાય? તો કે 9 અને 8 89 થાય. તો અહીંયા આપણો જવાબ 89 89 આવશે. વિકલ્પ ડી. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. હવે ભાઈ અહીંયા આપેલ 3 આકૃતિ છે. એ આકૃતિ પછી ચોથી આકૃતિ કઈ આવશે એ આપણે મેળવવાની છે. બરોબર, ચાલો હજી જે નવા આવેલા બાળકો છે એ પહેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ઘણા બાળકો વિડીયો જોવે છે પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા. મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરેલું હોય તો જ્યારે પણ પરીક્ષાને લગતી કાંઈ પણ માહિતી અમે અપલોડ કરીએ તમારા સુધી પહોંચી જાય. આવનારી વાર્ષિક પરીક્ષાના મોડેલ પેપર અમે અપલોડ કરીએ ત્યારે તમને નોટિફિકેશન આવે. એટલા માટે થઈને ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો. ચાલો હવે જુઓ, અહીંયા શું છે ભાઈ? તો કે અહીંયા ઘટ બિંદુ છે, પછી અહીંયા તો કે ખાલી વર્તુળ આપ્યું, અહીંયા ઘટ વર્તુળ, ખાલી વર્તુળ અને પછી પાછું ઘટ વર્તુળ. તો એનો મતલબ કે હવે અહીંયા શું આવશે? તો કે ખાલી વર્તુળ આવશે. એટલે આવો વિકલ્પ આપણે પસંદ કરવાનો. તો વિકલ્પ એ આપણો સાચો જવાબ થાય. વિકલ્પ એ આપણો સાચો જવાબ થાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. આપેલ આકૃતિમાંથી અલગ પડતી આકૃતિ શોધો. કઈ અલગ પડે ભાઈ? એમ નામ દેખાય આપણને, આકૃતિ કઈ અલગ પડે? વિકલ્પ સી છે એ અલગ પડે. નેક્સ્ટ પ્રશ્ન. હાલો ભાઈ, હવે જુઓ આ આકૃતિ છે ને એને આ રીતે પરિભ્રમણ કરાયું. જુઓ આ થયું, એને પાછું પરિભ્રમણ કરાયું. હવે આને પાછું પરિભ્રમણ કરાવો તો કઈ આકૃતિ બને? સી બને. કઈ આકૃતિ? સી. વિકલ્પ સી આપણો સાચો જવાબ થઈ જાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. ભાઈ 47 × 94 બરાબર ખાલી જગ્યા. હવે નોર્મલ આપણે વિચારવાનું છે. 47 × 94 બરાબર ખાલી જગ્યા. હવે આ કયા વિકલ્પથી થાય? તો કે જુઓ અહીંયા કેટલા છે? તો કે અહીંયા 44 ગુણ્યા અહીંયા 97 થશે. તો આ પણ નો આવે. અહીંયા તો કે 47 × 97 થશે. તો એ નહીં આવે. અહીંયા જુઓ તો કે એ 47 ગુણ્યા કેટલા થશે? 88 ને 6 કેટલા થાય ભાઈ? તો કે 94 થાય. એનો મતલબ કે આ જવાબ સાચો છે. વિકલ્પ સી છે એ સાચો જવાબ છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. સરદાર સરોવરની સામે નર્મદા, તો ઉકાઈની સામે શું આવે? નર્મદા નદી ઉપર આવેલો બંધ સરદાર સરોવર. તો ઉકાઈ બંધ છે ક્યાં આવેલો છે? તાપી નદી. વિકલ્પ એ આપણો સાચો જવાબ થઈ જાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. હાલો, આપેલ આકૃતિનું પ્રતિબિંબ આકૃતિ શોધો.
આ આકૃતિની પ્રતિબિંબ આકૃતિ શોધવાની છે, પરંતુ અરીસો નીચે આપેલો છે એ નોટિસ કરવાનું. અરીસો ક્યાં આપેલો છે એ જોઈને આકૃતિ શોધવાની. બરોબર, ચાલો આકૃતિમાં અરીસો ક્યાં આપેલો છે ભાઈ? નીચે આપેલો છે. તો એનો મતલબ કે ત્યાં પ્રતિબિંબ કેવું મળશે આપણને? વિકલ્પ ડી જેવું મળશે. કેવું મળશે ભાઈ? વિકલ્પ ડી છે એના જેવું પ્રતિબિંબ આપણને મળશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. અહીંયા આકૃતિ આપેલી છે એનું પ્રતિબિંબ જ મેળવવાનું છે, પરંતુ અરીસો અહીંયા આપેલો છે તો અહીંયા આપણને કેવું પ્રતિબિંબ મળશે? તો કે વિકલ્પ એ છે એ સાચો જવાબ થઈ જશે. જુઓ, વિકલ્પ એ છે એ જ સાચો જવાબ છે. નેક્સ્ટ પ્રશ્ન. પંકજ સૂર્યોદય સમયે ચાલતો હતો ત્યારે તેનો પડછાયો જમણી બાજુ પડતો હતો, તો પંકજનું મુખ કઈ દિશામાં હશે? ભાઈ હાલો, આ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. હવે પંકજ છે ભાઈ, પંકજ એ ક્યારે ચાલતો હતો? સૂર્યોદય સમયે ચાલતો હતો. એનો પડછાયો છે એની જમણી બાજુ પડતો હતો. પડછાયો સવારમાં પડછાયો કઈ બાજુ પડતો હોય? આ બાજુ જ પડતો હોય. એનો મતલબ એવો થાય કે પંકજ કઈ બાજુ ચાલતો હોય તો એનો પડછાયો છે એની જમણી બાજુ પડતો હોય. તો કે દક્ષિણ દિશા તરફ ચાલતો હોય. જુઓ, દક્ષિણ દિશા તરફ ચાલતો હોય તો એનો પડછાયો જમણી બાજુ પડતો હોય. તમે વિચારો ખાલી કે તમે દક્ષિણ દિશામાં જાઓ છો, સવારનો સમય છે, તમે દક્ષિણ દિશામાં જાઓ છો, તો તમારો પડછાયો છે સવારના સમયે ક્યાં પડતો હોય? પશ્ચિમ દિશામાં પડતો હોય. તમે દક્ષિણ દિશા તરફ જાઓ છો તો તમારો જમણો હાથ છે એ પશ્ચિમ દિશામાં હોય. બરોબર ને? તો અહીંયા જવાબ શું આવે? દક્ષિણ આવે. શું જવાબ આવે? દક્ષિણ આવે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. નીચે આપેલ આકૃતિમાં કુલ કેટલા લંબચોરસ બને? ભાઈ અહીંયા જે આકૃતિ આપેલી છે એમાં કુલ કેટલા લંબચોરસ બને એવો પ્રશ્ન આપણને પૂછેલો છે. લંબચોરસ માટે શું કરવાનું? તો કે 1 2 3, 1 2 3 અને 4. ચાલો 1 + 2 + 3 કેટલા થાય? 6. 1 + 2 + 3 એટલે 6 ને 4 10 થાય. તો 10 અને 6 અને પછી એક આ સંપૂર્ણ લંબચોરસ એટલે +1, તો 16 ને 1 17 લંબચોરસ બને. કેટલા લંબચોરસ બને? 17 લંબચોરસ બને. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. શ્રેણી આપેલી છે ભાઈ 9, 19, 39, 79, 159 અને ખાલી જગ્યા. તો જુઓ, 9 + 10 કરો તો 19 થાય. આટલું તો આવડે. હવે તો કે 19 + 20 કરીએ તો 39 થાય. 39 માં 40 ઉમેરો તો 79 થાય. 79 માં તમે કેટલા ઉમેરો તો 159 થાય. તો કે 80 ઉમેરો તો થાય. અહીં શું કરેલું છે? 10 × 2 20, 20 × 2 40, 40 × 2 80. તો 80 × 2 કેટલા થાય? 160 થાય. તો 159 માં તમારે 160 ઉમેરવાના. કેટલો જવાબ આવે? 319 જવાબ આવે. વિકલ્પ ડી છે એ સાચો જવાબ થઈ જાય ભાઈ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. આપેલ આકૃતિમાં પ્રશ્નના સ્થાને શું આવશે? આપેલ આકૃતિમાં પ્રશ્નના સ્થાને શું આવશે ભાઈ? ચાલો આકૃતિમાં પ્રશ્નની જગ્યાએ શું આવશે? તો કે એના માટે થઈને આપણે પહેલી બે આકૃતિમાં રહેલો સંબંધ ગોતવો પડશે. ચાલો પહેલી આકૃતિમાં તમે જુઓ તો ભાઈ શું કરેલું છે? તો કે તમે જુઓ અહીંયા બધાનો સરવાળો કરેલો છે. જુઓ 17 + 12 + 8 + 52. આ સરવાળો કેટલો થાય? જુઓ 17, આ 12 ની જે ભાગમાં જેટલા પણ છે એ ચારે ચાર નો સરવાળો કર્યો. જુઓ 17 + 12 + 8 + 52 એ કેટલા થશે? 89 થશે. 2 નંબરની આકૃતિમાં પણ એમ જ છે. જુઓ કે 24 + 61 + 49 + 33 + 24 કરવાના. જવાબ આવે એને સેન્ટરમાં લખવાનું. તો કે 24 + 61 + 49 + 33. જવાબ શું આવશે? 167 આવશે. એ જ રીતે અહીંયા વિચારીએ 61 + 121 + 15 + 33 + 61. હાલો કરીએ 61 + 121 + 15 + 33. તો આ સરવાળો તમે કરશો તો જવાબ શું આવશે? તો કે 3 ને 5 8 ને 1 9 ને 1 10, 0 વધી 1 8 9 10 11 12 13 ને 14, 4 વધી 1 અને આ 2, 240 જવાબ આવે ભાઈ. શું જવાબ આવે? 200 જુઓ તો અહીંયા ફરી વાર 3 ને 5 8, 3 ને 5 8 ને 1 9 ને 1 10, 0 વધી 1 6 ને 1 7 8 9, 9 ને 5 14, 15 16 ને 17. ભાઈ
આપણે ક્યાં, હા 6 ને 7 પછી 8 9 10 11 12 ને 13 એટલે અહીંયા 230 જવાબ આવે. હો ભાઈ 230 જવાબ આવશે. વિકલ્પ એ આપણો સાચો થશે. શું જવાબ આવશે? 230. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. 9 બળદની કિંમત રૂપિયા 6300 છે. 2 ગાયની કિંમત 1 બળદની કિંમત બરાબર છે, તો ગાયની કિંમત કેટલી હશે? હવે જુઓ 9 બળદની કિંમત છે એ કેટલી છે? 6300. તો એક બળદની કિંમત કેટલી થાય? તો કે 6300 ભાગ્યા 9 કરો, 7 9 63 થાય, બરોબર? તો કે 700 રૂપિયા થયા એક બળદની કિંમત. હવે 2 ગાયની કિંમત છે ને એ 1 બળદની કિંમત બરાબર છે, એટલે 2 ગાય હોય તો એની કિંમત કેટલી થાય? 700 રૂપિયા. તો એક ગાયની કિંમત કેટલી થાય? તો કે 700 ભાગ્યા 2 350 રૂપિયા થાય. તો વિકલ્પ એ આપણો સાચો જવાબ થઈ જાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. એક વાડીમાં છોડ રોપવાનું કામ ચાલે છે. જો આ કામ 10 મજૂર 12 દિવસમાં પૂરું કરે તો 15 મજૂર આ કામ કેટલા દિવસમાં પૂરું કરે? અહીં શું કરવાનું? x1 y1 બરાબર x2 y2. 10 ગુણ્યા 12 બરાબર x2 આપણને કેટલા આપેલા છે? 15. y2 આપણે ગોતવાના છે. તો y2 બરાબર આપણે એવું લખી શકીએ 10 ગુણ્યા 12 છેદમાં 15 લખી શકીએ? તો કે હા લખી શકીએ. ચાલો અહીંયા 3, અહીંયા 4, 5 દુ 10, તો 2 ચોક 8. અહીંયા શું જવાબ આવે? 8 દિવસ જવાબ આપણો આવે. જવાબ આપણો શું આવશે મિત્રો? 8 દિવસ છે આપણો સાચો જવાબ થશે. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન જુઓ. ડાકોર તો રણછોડરાય, પાવાગઢની સામે શું આવે? ડાકોરમાં રણછોડરાય, પાવાગઢમાં શું આવે? મહાકાળીમાં. વિકલ્પ એ છે આપણો સાચો જવાબ થઈ ગયો. ચાલો નેક્સ્ટ. ઘઉં તો ધાન્ય, પાણીને શું કહેવાય? ઘઉંને ધાન્ય કહેવાય, તો પાણીને શું કહેવાય? દ્રવ્ય. વિકલ્પ બી આપણો સાચો થઈ ગયો. નેક્સ્ટ. આપેલ વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ શોધો. સાપ્તાહિક, પાક્ષિક, દૈનિક અને વાર્ષિક છે. તો આમાંથી અલગ શું પડે? તો કે દૈનિક અલગ પડે, કારણ કે દરરોજ આવે. સાપ્તાહિક, પાક્ષિક, વાર્ષિક એ બધા અમુક અમુક સમયના અંતરે આવે, બરોબર? જેમ કે સાપ્તાહિક 7 દિવસે, પાક્ષિક 15 દિવસે, વાર્ષિક છે એ 1 વર્ષે એકવાર આવે. દૈનિક નો મતલબ થાય ડેઈલી, બરોબર? ચાલો નેક્સ્ટ. આપેલ વિકલ્પમાંથી અલગ પડતો વિકલ્પ શોધો. કોરોના, શરદી, અછબડા અને કોલેરા. આમાંથી અલગ શું પડે? તો કે કોલેરા અલગ પડે. કોરોના, શરદી, અછબડા આ બધા વાયરસથી થતા રોગ છે. નેક્સ્ટ. આપેલ વિકલ્પમાંથી અલગ પડતો વિકલ્પ શોધો. ABCGHI RTSMNO. આમાં અલગ શું પડે? તો કે આરટીએસ અલગ પડે. જો એ ક્રમશઃ નથી, RST આવે, આરટીએસ નો આવે, બરોબર? ABCGHIMNO આ બધા ક્રમશઃ લખેલા છે. અહીંયા ક્રમ ઉલટો થઈ ગયેલો છે, એટલે વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે. નેક્સ્ટ. આપેલ વિકલ્પમાંથી અલગ પડતો વિકલ્પ શોધો ભાઈ. ભાંગડા, કઠપુતલી, ગરબા અને લાવણી. અલગ શું પડે? કઠપુતલી અલગ પડે. ભાંગડા, ગરબા, લાવણી આ બધા નૃત્યના નામ છે, બરોબર? ચાલો નેક્સ્ટ. 5 કોડી બરાબર ખાલી જગ્યા નંગ. 5 કોડી બરાબર ખાલી જગ્યા નંગ. 1 કોડી બરાબર 20 નંગ થાય. 5 કોડી બરાબર કેટલા નંગ થાય? 100 નંગ થાય. વિકલ્પ બી આપણો સાચો થઈ જાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. ભારતની સિલિકોન વેલી તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? ભારતની સિલિકોન વેલી તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? બેંગલુરુ, ભોપાલ, સુરત કે અમદાવાદ? ભારતની સિલિકોન વેલી તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? બેંગલુરુ. નેક્સ્ટ પ્રશ્ન. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને કઈ પ્રક્રિયા દ્વારા હોદ્દા પરથી દૂર કરી શકાય છે? સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ હોય એને હોદ્દા પરથી દૂર કરવા માટેની પ્રક્રિયા કઈ છે ભાઈ? તો કે મહારાજયોગ, મહાભિયોગ, મહાવિનિયોગ કે મહાસંપાત યોગ? તો કે સર્વોચ્ચ અદાલતના જે ન્યાયાધીશ હોય એને મહાભિયોગ દ્વારા અલગ એમને દૂર કરી શકાય હોદ્દા પરથી. ચાલો. ભારતમાં લોખંડનું સૌપ્રથમ કારખાનું ક્યાં સ્થપાણું? ભારતમાં લોખંડનું કારખાનું ક્યાં સ્થપાણું સૌપ્રથમ? બેંગ્લોર, જમશેદપુર, કાનપુર કે મુંબઈ? તો કે જમશેદપુરમાં સ્થપાણું. નેક્સ્ટ. આરજી હુકુમતની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? મુંબઈ, અમદાવાદ, નાગપુર કે દિલ્હી? આરજી હુકુમતની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? મુંબઈ. નેક્સ્ટ પ્રશ્ન. ઈસવીસન 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામનું તાત્કાલિક કારણ કોને માનવામાં આવે છે? વહીવટી કારણ, ધાર્મિક કારણ, ચરબીવાળા કારતૂસ કે ડેલહાઉસીની ખાલસા નીતિ? તો કે તાત્કાલિક કારણ કોને માનવામાં આવે છે? ચરબીવાળા કારતૂસને કારણે. નેક્સ્ટ. ગુજરાતમાં લોકસભાની કેટલી બેઠકો ફાળવવામાં આવી છે? 26, 30, 11 કે 25? ગુજરાતમાં લોકસભાની કેટલી બેઠકો ફાળવવામાં આવી છે? 26. ચાલો નેક્સ્ટ.
આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ હતી? વેલેસ્લી, ડેલહાઉસી, કોર્નવોલિસ કે હેસ્ટિંગ? આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ હતી? કોર્નવોલિસ. નેક્સ્ટ પ્રશ્ન, કઈ ખેતીને ઝૂમ ખેતી પણ કહેવામાં આવે છે? કઈ ખેતીને ઝૂમ ખેતી પણ કહેવાય? જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, સ્થળાંતરિત ખેતી કે બાગાયત ખેતી? ઝૂમ ખેતી કોને કહેવામાં આવે? સ્થળાંતરિત ખેતીને. ચાલો, હજી જે મિત્રોને ભાઈ લાઈક કરવાનું બાકી છે ને એ ફટાફટ પહેલા તો વિડીયોને લાઈક કરી દેશે. તમારી એક લાઈક અમને ઘણું બધું પ્રોત્સાહન આપે, તો મિત્રો લાઈક કરી દો. બીજું, ચેનલ પર નવા આવેલા છો અને હજી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. જ્યારે જ્યારે અમારા વિડીયો આવે તમારા સુધી માહિતી પહોંચતી રહે. બરોબર, આ પરીક્ષા તમારી જાય જ્ઞાન સાધના, એ પછી તમારું એનું રિઝલ્ટ જાહેર થાય, એના મેરિટ લિસ્ટ બહાર પડે. બરોબર, એ જ્યારે મેરિટ લિસ્ટ બહાર પડે એમાં તમારું નામ હોય તો એ સમયે તમારે રજીસ્ટ્રેશન કરવાનું હોય. આ બધી વસ્તુનો તમને ખ્યાલ ન હોય તો તમે પરીક્ષા પાસ કરો એનો કોઈ મતલબ નથી. તો ચેનલને સબસ્ક્રાઇબ કરો એટલે એ જ્યારે પણ જાહેર થાય અમે તમારા સુધી માહિતી પહોંચાડી શકીએ. ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. દર વર્ષે કયા દિવસે માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે? માનવ અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ભાઈ? 10 ડિસેમ્બરના રોજ ઉજવાય છે. નેક્સ્ટ પ્રશ્ન, અજંતાની ગુફાઓનું ભગવાન બુદ્ધનું કયું ચિત્ર વિશ્વ વિખ્યાત થયેલું છે? કયું ચિત્ર ભાઈ વિશ્વ વિખ્યાત થયેલું છે? પદ્મપાણીનું. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? ગુજરાત, બિહાર, રાજસ્થાન કે ઉત્તર પ્રદેશ? તો કે રાજસ્થાન. બરોબર, ક્ષેત્રફળની દ્રષ્ટિએ રાજસ્થાન છે એ ભારતનું સૌથી મોટું રાજ્ય છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. બંધારણ પ્રમાણે કેટલા વર્ષથી નીચેની ઉંમરના બાળકો પાસે મજૂરી કરાવવી ગુનો ગણવામાં આવે છે? બંધારણ મુજબ ભાઈ કેટલા વર્ષથી નીચેની ઉંમરના બાળકો હોય એની પાસે મજૂરી તમે ના કરાવી શકો? 12 વર્ષ, 15 વર્ષ, 14 વર્ષ કે 10 વર્ષ? બંધારણ મુજબ કેટલા વર્ષના બાળકોને તમે મજૂરી ના કરાવી શકો? 14 વર્ષથી નીચેની ઉંમરવાળા બાળકો. નેક્સ્ટ પ્રશ્ન, નીચેનામાંથી કયું કુદરતી સંસાધન છે? મકાન, ખનિજો, વિદ્યુત કે સડક? કુદરતી સંસાધન કયું છે ભાઈ? ખનિજો. કુદરતી સંસાધન કયું છે? ખનિજ. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ. ગુજરાતમાંથી કયા પ્રકારનો કોલસો મળી આવે છે? લિગ્નાઇટ, એન્થ્રેસાઇટ, બિટ્યુમિન, એક પણ નહીં. ગુજરાતમાંથી કયા પ્રકારનો કોલસો મળે છે ભાઈ? લિગ્નાઇટ. કયો કોલસો મળે છે? લિગ્નાઇટ. ચાલો નેક્સ્ટ, આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કોણે કરી હતી? આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કોણે કરી હતી? સુભાષચંદ્ર બોઝ, રાસબિહારી બોઝ, કેપ્ટન મોહનસિંહ કે લક્ષ્મી સહેગલ? આઝાદ હિન્દ ફૌજની સ્થાપના રાસબિહારી બોઝે કરી હતી. યાદ રાખજો. બરોબર, સુભાષચંદ્ર બોઝ અહીંયા ટીક નો કરતા. ચાલો, મનુષ્યના કાન માટે શ્રાવ્ય મર્યાદા ખાલી જગ્યા છે. મનુષ્યના કાન માટે શ્રાવ્ય મર્યાદા કેટલી છે? 1 હર્ટ્ઝ થી 20 હર્ટ્ઝ. વિકલ્પ બી. નેક્સ્ટ પ્રશ્ન, રુધિરમાં ક્ષારની માત્રાને સંતુલનમાં રાખનાર ગ્રંથિ ખાલી જગ્યા છે. રુધિરમાં ક્ષારની માત્રાને સંતુલનમાં રાખનાર ગ્રંથિ કઈ છે? પિટ્યુટરી, સ્વાદુપિંડ, એડ્રિનલ કે થાઇરોઇડ? ચાલો, તો કે રુધિરમાં ભાઈ ક્ષારની માત્રાને સંતુલનમાં રાખનાર ગ્રંથિનું નામ છે એડ્રિનલ. ચાલો નેક્સ્ટ, ટર્મિનલ સાથે જોડેલ ટેસ્ટરને બટેટામાં લાંબા સમય સુધી રાખવામાં આવે તો બટેટામાં કેવા રંગનો ડાઘ બને છે? ટર્મિનલ સાથે જે ટેસ્ટર જોડેલું હોય અને બટેટામાં લાંબા સમય સુધી રાખીએ તો બટેટામાં લીલાશ પડતો ભૂરો રંગ જોવા મળે. કેવો રંગ જોવા મળે? લીલાશ પડતો ભૂરો રંગ જોવા મળે. ચાલો આગળ વધીએ. ગુરુત્વાકર્ષી બળ કયા પ્રકારનું બળ છે? ગુરુત્વાકર્ષી બળ છે એ કેવા પ્રકારનું બળ છે? આકર્ષી, અપાકર્ષી, આકર્ષી અથવા અપાકર્ષી કે એક પણ નહીં? તો કે ગુરુત્વાકર્ષી બળ છે એ આકર્ષી બળ છે. કેવું બળ છે? આકર્ષી બળ છે. નેક્સ્ટ, વાહનોના ટાયરમાં શા માટે ખાંચા પાડવામાં આવે છે? ડિઝાઇન માટે, ઘર્ષણ વધારવા માટે, ઘર્ષણ ઘટાડવા માટે કે એક પણ નહીં? તો કે વાહનોના ટાયરમાં જે ખાંચા પાડવામાં આવે છે ઘર્ષણ વધારવા માટે બનાવવામાં આવે છે. જે મશીન દ્વારા લણણી અને થ્રેસિંગ એક સાથે કરવામાં આવે તે મશીનને શું કહેવાય? જે મશીન દ્વારા ભાઈ લણણી અને થ્રેસિંગ બંને કરવામાં આવે એને શું કહેવાય? થ્રેસર, દાતરડું, કમ્બાઈન મશીન કે હળ? શું કહેવાય? તો કે કમ્બાઈન મશીન કહેવાય. શું કહેવાય એને? કમ્બાઈન મશીન કહેવામાં આવે છે. બરોબર, એમાં કમ્બાઈન મશીનમાં લણણી અને થ્રેસિંગ બંને કરવામાં આવે છે.
ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. તરલમાં ગતિમાન વસ્તુ પર લાગતું ઘર્ષણ બળ એ ખાલી જગ્યા પર આધારિત છે. ભાઈ આનો ફટાફટ જવાબ આપો. ચાલો તરલમાં કોઈ પદાર્થ છે એ ગતિ કરતો હોય તો એને લાગતું ઘર્ષણ બળ એ કોના આધારિત છે? તરલના પ્રકારને આધારિત, સાપેક્ષ ઝડપને આધારિત, વસ્તુના આકારને આધારિત કે આપેલ તમામ? શું જવાબ આવશે ભાઈ? તો કે આમાં આવશે આપેલ તમામને આધારિત છે. ચાલો હજી જે બાળકોને લાઈક કરવાનું બાકી છે એ ફટાફટ વિડીયોને લાઈક કરી દો. ચેનલ પર નવા આવેલા છે એ ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો એટલે અમારા જ્યારે પણ વિડીયો આવે તમારા સુધી માહિતી પહોંચે. સરકારે અમલમાં મૂકેલા પ્રોજેક્ટ ટાઈગરનો ઉદ્દેશ્ય શું છે? સરકારે જે પ્રોજેક્ટ ટાઈગર અમલમાં મૂકેલ છે એનો ઉદ્દેશ્ય શું છે? વાઘથી માનવ વસ્તીનું સંરક્ષણ, વાઘથી પાલતુ પ્રાણીનું સંરક્ષણ, વાઘના સંરક્ષણ અને તેની વસ્તીની જાળવણી, વાઘની વસ્તીનો વધારો અટકાવવો. તો કે વાઘના સંરક્ષણ અને તેની વસ્તીની જાળવણી છે ઉદ્દેશ્યનો. શું છે? વાઘનું સંરક્ષણ અને તેની વસ્તીની જાળવણી. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. કોલસા અને ખાલી જગ્યાના દહનથી કોલસા અને ખાલી જગ્યાના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. કેરોસીન, એલપીજી, લાકડા કે ડીઝલ? તો કે કોલસા અને ડીઝલના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. કોના કોના દહનથી ભાઈ? કોલસા અને ડીઝલ. ચલો નેક્સ્ટ. મનુષ્યના કોષના કોષ કેન્દ્રમાં કેટલા જોડ રંગસૂત્રો હાજર હોય છે? મનુષ્યના કોષના કોષ કેન્દ્રમાં કેટલા જોડ રંગસૂત્રો હાજર હોય છે? 22 જોડ, 23 જોડ, 24 જોડ કે 26 જોડ? તો કે 23 જોડ. ચાલો નેક્સ્ટ. નિસ્યંદિત પાણીમાં ખાલી જગ્યા ઉમેરતા તે વિદ્યુત દ્રાવણ બને છે. નિસ્યંદિત પાણીમાં ખાલી જગ્યા ઉમેરવામાં આવે તો એ વિદ્યુત દ્રાવણ બની જાય. સોડિયમ હાઇડ્રોક્સાઇડ, મીઠું, સલ્ફ્યુરિક એસિડ કે આપેલ તમામ? તો કે નિસ્યંદિત પાણીમાં આમાંથી કાંઈ પણ ઉમેરો એ વિદ્યુત દ્રાવણ બની જાય એટલે આપેલ તમામ સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ. ફલન દ્વારા નિર્માણ પામતી રચનાને શું કહે છે? યુગ્મનજ, અંડકોષ, ગર્ભ કે ભ્રૂણ? ફલન દ્વારા જે નિર્માણ પામે એ રચનાને શું કહેવાય? ફલન દ્વારા નિર્માણ પામતી રચનાને શું કહેવાય? તો કે ફલન દ્વારા નિર્માણ પામતી રચનાને યુગ્મનજ કહે છે. નેક્સ્ટ પ્રશ્ન. રોડને સમતલ કરવા માટે વપરાતી પેટ્રોલિયમની પેદાશનું નામ જણાવો. રોડને સમતલ કરવા માટે પેટ્રોલિયમની કઈ પેદાશ વપરાય છે? તો કે બિટ્યુમિન. ચાલો નેક્સ્ટ. નીચેનામાંથી કોણ વિટામિન એ ધરાવે છે? ઈંડા અને દૂધ, કોડ લીવર તેલ, ગાજર અને પપૈયું કે આપેલ તમામ? વિટામિન એ કોણ કોણ ધરાવે છે? તો કે આપેલ તમામમાં વિટામિન એ જોવા મળે છે. નેક્સ્ટ પ્રશ્ન. મેલેરિયા ખાલી જગ્યાથી થાય છે. પ્રજીવ, વાયરસ, બેક્ટેરિયા કે લીલ? મેલેરિયા કોના દ્વારા થાય છે? પ્રજીવ દ્વારા થાય છે. ચાલો નેક્સ્ટ. 2,4-D એ શું છે? 2,4-D શું છે ભાઈ? કીટનાશક, જંતુનાશક, ફૂગનાશક કે નીંદણનાશક? તો કે 2,4-D છે નીંદણનાશક છે. શું છે? નીંદણનાશક. ચાલો. સમતલ અરીસાની સામે 10 સેમી અંતરે મૂકેલ વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળ અરીસાથી કેટલા અંતરે મળે? અરીસાથી આગળ 10 સેમીએ મૂકેલી વસ્તુ હોય એનું પ્રતિબિંબ અરીસાથી પાછળ કેટલા સેમીએ મળે? 10 સેમીએ જ મળે સમતલ અરીસા માટે. ચાલો. વસ્તુ અને અરીસા પ્રતિબિંબ વચ્ચેનું અંતર કીધું હોય તો 20 સેમી થાય. આપણને અહીંયા અરીસા અને પ્રતિબિંબનું અંતર પૂછ્યું છે તો એ 10 સેમી થશે. ચાલો નેક્સ્ટ. કયું વન્ય પ્રાણી છે એ ખેડૂતના મિત્ર તરીકે ગણવામાં આવે છે? કયા વન્ય પ્રાણીને ખેડૂતનું મિત્ર કહેવાય? ઉંદર, જંગલી ભેંસ, હરણ કે સાપ? તો કે સાપ. ચાલો નેક્સ્ટ. આગ બુઝાવવા શાનો ઉપયોગ થઈ શકે નહીં? રેતી, પાણી, કાર્બન ડાયોક્સાઇડ કે ઓક્સિજન? આગ બુઝાવવા શાનો ઉપયોગ ન થઈ શકે એવું પૂછ્યું છે તો ઓક્સિજનનો ઉપયોગ તો ન જ થાય. બરોબર, કારણ કે ઓક્સિજન તો ઉલટો આગને છે એ વધારે આગ પોષણ આપે. બરોબર, કે વધારે આગને ફેલાવે ઓક્સિજન, એટલે ઓક્સિજનનો ઉપયોગ થાય નહીં. ચાલો. ખાલી જગ્યાના રોજ ગુજરાતના ભુજમાં ભૂકંપ આવેલ હતો. ભુજમાં કઈ તારીખે ભૂકંપ આવ્યો હતો? 26 જાન્યુઆરી 2001 ના રોજ ભૂકંપ આવ્યો હતો. નેક્સ્ટ. x - 2
x ઓછા 1 આનો ગુણાકાર તમે કરશો બરોબર વ્યાપક એનું જે સમીકરણ છે એને તમે સોલ્વ કરશો શું આવશે ભાઈ તો કે x નો વર્ગ ઓછા અહીંયા 2 x એટલે 3x વત્તા 2 આવશે ઓછા ઓછા વત્તા થઈ ગયું એટલે x નો વર્ગ ઓછા 3x વત્તા 2 એટલે વિકલ્પ ડી આપણો સાચો જવાબ થશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન 2 ગુણ્યા 7 ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા y એટલે કે x ની પહેલા તો 3 ઘાત થઈ y ની 2 ઘાત થઈ અને 2 ગુણ્યા 7 એટલે 14 x ની 3 y ની 2 વિકલ્પ એ આનો સાચો જવાબ થઈ જાય ચાલો નેક્સ્ટ પ્રશ્ન 10 બાજુવાળા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા હોય બહિષ્કોણનું માપ મેળવવા માટે શું કરશું તો કે 360 ભાગ્યા 10 36 હોય કેટલું હોય 36 હોય ચાલો નેક્સ્ટ પ્રશ્ન વર્ગ ઘનમૂળમાં 1 વત્તા ઘનમૂળમાં 27 તો કે 1 નું ઘનમૂળ કેટલું થાય 1 27 નું ઘનમૂળ કેટલું થાય તો કે 3 તો 1 વત્તા 3 કેટલું થાય 4 થાય તો અહીંયા આપણો સાચો જવાબ શું આવે 4 આવે સાચો જવાબ કેટલો આવે 4 આવે ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ આપેલ દશાંશ સંખ્યાનું વર્ગમૂળ શોધો 6.25 નું આપણે વર્ગમૂળ મેળવવાનું છે ભાઈ 6.25 નું વર્ગમૂળ મેળવવા માટે આપણે પહેલા છે ને આને આ રીતે લખી નાખીએ 6.25 હોય તો એને 725 ના છેદમાં 6 લખાય તો કે હા લખાય આનું આપણે વર્ગમૂળ કાઢીએ ચાલો 725 નું વર્ગમૂળ કેટલું થાય 25 થાય 100 નું વર્ગમૂળ કેટલું થાય 10 થાય તો આને પાછું આપણે પોઈન્ટમાં લખી નાખીએ 2.5 તો જવાબ શું આવે 2.5 આવે વિકલ્પ બી ચાલો નેક્સ્ટ પ્રશ્ન લંબચોરસની લંબાઈ 2 સેમી અને પહોળાઈ 5 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ જણાવો ભાઈ લંબાઈ 2 સેમી પહોળાઈ 5 સેમી ક્ષેત્રફળ કેટલું થાય 10 સેમી નો વર્ગ થાય 2 ગુણ્યા 5 5 દુ 10 બરોબર 10 સેમી વર્ગ આનો સાચો જવાબ થશે ચાલો હજી જે મિત્રોને ભાઈ લાઈક કરવાનું બાકી છે ફટાફટ વિડીયોને લાઈક કરી દો ચેનલ ઉપર નવા આવેલા હોય તો ભાઈ ચેનલ ઉપર આંટો મારજો બરોબર આની પહેલા બીજા ઘણા મોડેલ પેપર આપણી ચેનલ ઉપર આવી જ ગયેલા છે તો એ મોડેલ પેપર પણ ચેક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો એટલે અમે જ્યારે પણ વિડીયો મૂકીએ તમારા સુધી માહિતી પહોંચી જાય ચાલો 2/3 વત્તા 3/4 બરાબર 3/4 વત્તા 2/3 એ સમય સંખ્યાઓના સરવાળા વિશે કેવો ગુણધર્મ દર્શાવે છે સંવૃત્તાનો વિભાજનનો ક્રમનો કે જૂથનો તો કે એ કયો ભાઈ ગુણધર્મ દર્શાવે છે ક્રમનો ગુણધર્મ દર્શાવે છે નેક્સ્ટ પ્રશ્ન 6 ની 3 ઘાત ઓછા 5 ની 3 ઘાત ની કિંમત કેટલી થાય 6 ની 3 ઘાત કેટલી થાય ભાઈ એટલે કે 6 નો ઘન આપણે કીધો 6 નો ઘન કેટલો થાય 216 5 નો ઘન તો કે 125 આ બાદબાકી કેટલી થશે ભાઈ તો કે 1 અહીંયા આવશે 10 9 અને 91 શું જવાબ આવશે 91 વિકલ્પ બી આપણો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે ચાલો નેક્સ્ટ 3 ની 2 ઘાત જુઓ 3 ની 2 ઘાત ગુણાકાર હોય એટલે ઘાતનો શું થાય ભાઈ સરવાળો થાય આ તમને ખ્યાલ છે તો કે હા તો કે 3 ની 2 ઘાત 3 ની 5 ઘાત ઓછા અને 3 ની 6 ઘાત હવે જુઓ આ પહેલા તો આ બંનેનો સરવાળો કરી નાખીએ એટલે 3 ની 8 ઘાત થઈ ગુણ્યા 3 ની -5 વધી સરવાળો કરવો તો ઓછા છે એટલે બાદબાકી થઈ 8 ઓછા 5 3 ની એટલે 3 ની કેટલી ઘાત થાય 3 ની 3 ઘાત થાય તો 3 ની 3 ઘાત એટલે શું જવાબ આવે 27 3 નો ઘન 27 ચાલો નેક્સ્ટ પ્રશ્ન 14,000 ના ટીવી ને 8% ખોટ ખાઈને વેચ્યું તો વેચાણ કિંમત ખાલી જગ્યા રૂપિયા છે ભાઈ 8% પેલા તો ખોટ ખાધી એટલે ખોટ કેટલા રૂપિયા ખાધી એ આપણે મેળવીએ તો કે 14,000 ગુણ્યા 8 છેદમાં 100 ચાલો 0 0 કેન્સલ 14 8 112 અને 1 મીંડું લગાડી દો તો 1,120 રૂપિયાની તો ખોટ ખાધી એટલે 14,000 માંથી તમારે 1,120 રૂપિયા બાદ કરવાના બરોબર 14,000 માંથી 1,120 રૂપિયા બાદ કરો પછી જે જવાબ આવે એ આપણો જવાબ થાય એટલે અહીંયા 0 અહીંયા 3 9 અને 10 ચાલો 10 માંથી 2 જાય તો 8 9 માંથી 1 જાય તો સોરી 9 માંથી 1 જશે તો 8 3 માંથી 1 જશે તો 2 અને આ 1
12,880 રૂપિયામાં વેચવું હોય, વિકલ્પ સી આપણો જવાબ થઈ જાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. વિજય અને તેના બે મિત્રોની ઉંમરનો સરવાળો 50 વર્ષ હોય. હાલમાં એના બે મિત્રો અને વિજયની ઉંમરનો સરવાળો કેટલો છે? 50 વર્ષ છે. 2 વર્ષ પછી એમની ઉંમરનો સરવાળો કેટલો થાય? તો કે 50 વત્તા કેટલા લોકોની વાત થાય અહીંયા? 3 વ્યક્તિની. એટલે 2 વિજયની ઉંમર વધે, 2 એના એક મિત્રની, આ એના બીજા મિત્રની. કુલ 6 વર્ષનો વધારો થાય. એટલે 50 વત્તા 6 56 વર્ષ થાય. અહીંયા આપણો જવાબ આવે એ, 56 વર્ષ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. એક વિશેષ પ્રકારના 5 મીટર કાપડની કિંમત 210 હોય તો 4 મીટર કાપડની કિંમત કેટલી થાય? ભાઈ ત્રિરાશિ મૂકવાની છે કે 5 મીટરનું કાપડ હોય તો એની 210 રૂપિયા કિંમત થાય, તો 4 મીટર માટે કેટલી થાય? 4 ગુણ્યા 210 કરવાના, છેદમાં મૂકવાના છે 5. હવે જુઓ તમે, 5 ચોક 20 અને 5 દુ 10, 42 આવશે. અહીંયા 42 આવશે. 210 ભાગ્યા 5 કરશો તો 42 આવશે. ચાલો 42 ગુણ્યા 4 કરીએ તો 8 અને ચોકે ચોકે 16, 168 રૂપિયા થાય જવાબ. વિકલ્પ બી આપણો સાચો જવાબ થઈ જશે. ચાલો નેક્સ્ટ. એક સમઘનનું ઘનફળ 512 સેમી છે તો તેની લંબાઈ કેટલી હોય? સમઘન કીધું એટલે આપણે શું કરવાનું? 512 નું આપણે ઘનમૂળ લખવાનું છે, બીજું કાંઈ લખવાનું નથી. 512 નું ઘનમૂળ કેટલું થાય ભાઈ? 8 થાય. બરોબર, 8 નો ઘન 512. ચાલો નેક્સ્ટ. હવે ભાઈ અહીંયા જુઓ, આપણને અહીંયા એક ચાર્ટ આપેલો છે કે એક છાત્રાલયમાં નીચે મુજબ જુદી જુદી ભાષાઓ બોલતા કુલ 80 વિદ્યાર્થીઓ છે. આપણે ધ્યાનમાં આ લેવાનું છે. કેટલા વિદ્યાર્થી છે? 80 વિદ્યાર્થી છે. એમાંથી 30 વિદ્યાર્થી હિન્દી ગુજરાતી બોલે, 20 વિદ્યાર્થી છે હિન્દી બોલે, 15 વિદ્યાર્થી અંગ્રેજી બોલે, 5 વિદ્યાર્થી સંસ્કૃત બોલે, 10 વિદ્યાર્થી સિંધી બોલે. હવે આપણે પ્રશ્નના જવાબ આપશું. હિન્દી ભાષા બોલતા વિદ્યાર્થીઓની ટકાવારી શોધો. હિન્દી બોલતા વિદ્યાર્થીઓની ટકાવારી શોધવાની છે. 80 વિદ્યાર્થીઓએ કેટલા ટકા થાય? તો કે 80 વિદ્યાર્થીઓએ 100% થાય. કારણ કે 80 વિદ્યાર્થીઓ છે તો એ 100% વિદ્યાર્થી થયા. કુલ તો 80 જ છે. ચાલો, હિન્દી બોલતા વિદ્યાર્થી કેટલા છે? તો કે 20 વિદ્યાર્થી. 20 એ કેટલા ટકા? તો કે 20 ગુણ્યા 100 છેદમાં આવે 80. 20 ગુણ્યા 100 અને છેદમાં આવશે 80. ચાલો અહીંથી આ કેન્સલ થશે મીંડું. ચાલો 20 અહીંયા તમે અવયવ પાડી દો ભાઈ. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 લખી શકો તમે 8 ની જગ્યાએ? તો કે હા. હાલો 2 દાણ 20, 2 પંચા 10, 2 પંચા 10, તો 55 કેટલા થાય? 25 થાય. એટલે 25% વિદ્યાર્થીઓ છે એ હિન્દી ભાષા બોલે છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. સિંધી ભાષા બોલતા વિદ્યાર્થીઓ માટે વૃતાંશ કોણ એટલે કે અંશ માપ કેટલો થશે? ભાઈ 80 વિદ્યાર્થીઓ એટલે સંપૂર્ણ થયા. 80 વિદ્યાર્થી એટલે માનો કાને તમે પાઈ ચાર્ટમાં દોરો તો સંપૂર્ણ વર્તુળ એટલે કેટલા વિદ્યાર્થી થાય? 80 વિદ્યાર્થી થાય. એનો મતલબ કે 80 વિદ્યાર્થી માટે અંશ માપ 360 ડિગ્રી છે. સિંધી ભાષા બોલતા વિદ્યાર્થી કેટલા છે? 10 વિદ્યાર્થી છે. તો કે 10 વિદ્યાર્થી માટે અંશ માપ કેટલો થાય? તો કે 360 ગુણ્યા 10 છેદમાં 80. બરોબર. ચાલો આ શૂન્ય કેન્સલ થઈ ગયું. આના અવયવ પાડી દો. 2 ગુણ્યા 2 ગુણ્યા 2. રેડી? 18 દુ 36 થાય. 2 9 18 થશે. ચાલો વધ્યા કેટલા અહીંયા ઉપર? 90 અને છેદમાં 2. તો 90 ભાગ્યા 2 કરો તો 45 થાય. એટલે વૃતાંશ કોણ કેટલો મળે? 45 અંશ મળે. કેટલો મળે? 45 અંશ મળે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. હાલો, છાત્રાલયમાં કઈ ભાષા બોલતા વિદ્યાર્થીઓ વધારે છે? એવું છે. આ તો એકદમ હેલું છે ભાઈ. કઈ ભાષા બોલતા વિદ્યાર્થીઓ વધારે છે? ગુજરાતી. વિકલ્પ ડી આપણો સાચો થઈ ગયો. ચાલો નેક્સ્ટ. અંગ્રેજી ભાષા બોલતા વિદ્યાર્થીઓ કરતા હિન્દી ભાષા બોલતા વિદ્યાર્થીઓ કેટલા વધારે છે? અરે ભાઈ, અંગ્રેજી ભાષા બોલતા વિદ્યાર્થી કેટલા છે? 15. હિન્દી ભાષા બોલતા વિદ્યાર્થી 20. કેટલા વધારે છે? 5. વિકલ્પ એ આપણો સાચો જવાબ થઈ ગયો. ચાલો, સંસ્કૃત બોલતા અને સિંધી બોલતા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી છે? સંસ્કૃત અને સિંધી બોલતા વિદ્યાર્થીની કુલ સંખ્યા કેટલી થાય ભાઈ? તો કે સંસ્કૃત 5 જણા બોલે છે, સિંધી 10 જણા બોલે છે. કેટલી થાય કુલ સંખ્યા? 15 થાય. એકદમ હેલા પ્રશ્નો છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન.
હું લાલ શાહીમાં વાદળી ભેળવવા ગયો. વાક્ય પ્રકાર જણાવો. સાદું, સંયુક્ત, સંકુલ કે મિશ્ર? તો કે સાદું વાક્ય છે. ચાલો નેક્સ્ટ. અન્ન જળ કયો સમાસ છે? દ્વંદ્વ, તત્પુરુષ, દ્વિગુ કે એક પણ નહીં? તો કે અન્ન જળ દ્વંદ્વ સમાસ છે. નેક્સ્ટ. લેખકને અઢી આનાની જરૂર શા માટે હતી? જમવા, શ્રમમાં રહેવા, પુસ્તક ખરીદવા કે વાપરવા? લેખકને અઢી આનાની જરૂરત શા માટે હતી ભાઈ? પુસ્તક ખરીદવા માટે. ચાલો. નવોઢા શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? પત્ની, પુત્રવધુ, નવવધુ કે ભાર્યા? નવોઢા શબ્દનો સમાનાર્થી શબ્દ છે નવવધુ. ચાલો નેક્સ્ટ. આપણા દેશની ત્રિમૂર્તિમાં કોનો સમાવેશ થતો નથી? મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ કે લાલ બહાદુર શાસ્ત્રી? ત્રિમૂર્તિમાં કોનો સમાવેશ નથી થતો? લાલ બહાદુર શાસ્ત્રી. ચાલો નેક્સ્ટ. આંકડા માંડવા રૂઢિપ્રયોગનો અર્થ આપો. આંકડા માંડવા રૂઢિપ્રયોગનો અર્થ શું થશે? ગણતરી કરવી, એક્કા લખવા, વ્યર્થ પ્રયત્ન કરવો કે ગપ્પા મારવા? આંકડા માંડવા રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? ગણતરી કરવી. શું થાય? ગણતરી કરવી. ચાલો નેક્સ્ટ. પત્રકાર ચાલ્યો ગયો ક્રિયાપદ જણાવો. ચાલ્યો ગયો, પત્રકાર બંને કે એક પણ નહીં? તો કે ચાલ્યો ગયો એ ક્રિયાપદ છે. ચાલો નેક્સ્ટ. ફરીથી જન્મ લેવો એ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ફરીથી જન્મ લેવો શબ્દ સમૂહ માટે એક શબ્દ શું કહેવાય? એને પુનર્જન્મ કહેવાય. શું કહેવાય? પુનર્જન્મ. ચાલો નેક્સ્ટ. સંયુક્ત શબ્દનો વિરોધી શબ્દ લખો. સંયુક્ત શબ્દનો વિરોધી શબ્દ કયો થાય ભાઈ? જોડાયેલું, વિભક્ત, સાથે કે બધું? સંયુક્ત શબ્દનો વિરોધી શબ્દ કયો થશે? વિભક્ત. ચાલો નેક્સ્ટ. I boiled some water ખાલી જગ્યા made a cup of tea. I boiled some water and made a cup of tea એટલે વિકલ્પ બી આપણો સાચો થશે. ચલો નેક્સ્ટ. A cow is ખાલી જગ્યા animal. Friendly, domestic, useful કે all above? તો કે આપેલ તમામ. all above અહીંયા જવાબ આવશે. ચલો નેક્સ્ટ. Which vitamin can we get from lemon? Vitamin A, vitamin B, vitamin C or vitamin D? તો કે vitamin C. We get vitamin C from lemon. ચલો નેક્સ્ટ. ભાવિન is ખાલી જગ્યા then અલ્પા. ભાવિન is older than અલ્પા. ચલો નેક્સ્ટ. We can make flute from neem tree, banyan tree, bamboo tree કે coconut tree? We can make flute from કોનામાંથી ભાઈ આપણે વાંસળી બનાવી શકીએ? We can make flute from bamboo tree. ચલો નેક્સ્ટ. લીફ નું બહુવચન શું થાય? લીફ નું બહુવચન શું થાય? લીવ્સ. ચલો નેક્સ્ટ. મિસ્ટર પટેલ ઇઝ ખાલી જગ્યા ઇંગ્લિશ ટીચર. એ એન્ડ ધ શું આવશે? મિસ્ટર પટેલ ઇઝ એન ઇંગ્લિશ ટીચર. ચલો નેક્સ્ટ. ઇટ ખાલી જગ્યા રીટાસ બર્થડે ટુડે. વોઝ, વિલ, ટુ કે ઇઝ? તો કે ઇટ ઇઝ રીટાસ બર્થડે ટુડે. રેડ, વ્હાઇટ, બ્લેક તો હવે શું આવે? ગ્રેપ, ગ્રીન, લાયન કે ઓનિયન? તો બધા કલર લખેલા છે. રેડ, વ્હાઇટ, બ્લેક તો શું આવે પછી? ગ્રીન. ચાલો. નીચેનામાંથી કઈ જોડ અલગ પડે છે? ફાધર, મધર, બ્રધર, સિસ્ટર, અંકલ, આંટી, ગ્રાન્ડ ફાધર તો ગ્રાન્ડ મધર. તો કે અહીંયા બ્રધર સિસ્ટર છે એ જોડ અલગ પડે. ચાલો. निम्नलिखित जोड़ी में से लिंग परिवर्तन की अयोग्य जोड़ी खोजिए. प्रेमी तो प्रेमिका, मानवी तो मनुष्य, गायक तो गायिका, याचक तो याचिका. तो के मानवी तो मनुष्य છે એ અલગ એ ખોટી જોડ છે બરોબર લિંગ પરિवर्तन માટેની એ સમાનાર્થી. नेक्स्ट. हरेश ढोलकिया की रचना कच्छ की शेर का साहित्य परिचय दीजिए. कच्छ की शेर એ જે છે એ શું છે ભાઈ? કહાની, યાત્રાવૃત, કાવ્ય કે રેખાચિત્ર? તો કે યાત્રાવૃત છે. नेक्स्ट. सदा के लिए शब्द समूह के लिए एक शब्द दीजिए. सदा के लिए એના માટે શું શબ્દ આપણે વાપરી શકીએ? સदैव. चलो नेक्स्ट. चोर की दाढ़ी में तिनका कहावत का सही अर्थ दीजिए. किसी और की गलती पे किसी और को सजा, चोरी करके भागना, बिना जिम्मेदारी का होना कि जरूरत से ज्यादा सतर्क होना? तो कि जरूरत से ज्यादा सतर्क होना. चोर की दाढ़ी में तिनका. नेक्स्ट. निम्नलिखित शब्दों में से कौन सा शब्द पत्थर शब्द का समानार्थी शब्द नहीं है? पाषाण तोय पत्थर थाय, पाहन तोय थाय, प्रस्तर तोय थाय. तुरंग शब्द છે એ સમાનાર્થી શબ્દ નથી પથ્થરનો. વિકલ્પ સી છે આપણો સાચો જવાબ થશે. બરોબર. 120 પ્રશ્નો તો આપણે જોયા વિદ્યાર્થી મિત્રો. આ સિવાયના બીજા મોડલ પેપર પણ આપણી ચેનલ પર તમને મળી જશે.
વિજ્ઞાનમાંથી જ્ઞાન સાધના પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો, સામાજિકમાંથી જ્ઞાન સાધનામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નોનો અલગ વિડીયો આપણી ચેનલ પરથી તમને મળી જશે. ચેનલ પર નવા આવેલા હો તો ફટાફટ પહેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બરોબર? કારણ કે આ પરીક્ષા પછી તમારું પરિણામ જાહેર થશે, બરોબર? જ્ઞાન સાધના પરીક્ષા પૂરી થાય એ પછી થોડાક દિવસ પછી એનું પરિણામ જાહેર થાય, એના મેરિટ લિસ્ટ બહાર પડે, બરોબર? અલગ અલગ રાઉન્ડ બહાર પડે. એ રાઉન્ડમાં જો તમારું નામ હોય તો એ સમયે તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું હોય. એ પછી તમને શિષ્યવૃત્તિ મળવા પાત્ર થાય, બરોબર? તો એ તમને ખ્યાલ જ ન હોય તો તમે રજીસ્ટ્રેશન કઈ રીતે કરો? એટલે જ્યારે પણ માહિતી આવે અપ ટુ ડેટ રહેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આ ચેનલ પરથી તમને તમામ માહિતી મળતી રહેશે. તમારે આવનારી વાર્ષિક પરીક્ષાના મોડલ પેપર પણ આ તમારી આ જ ચેનલ પરથી મળી જશે, બરોબર? હજી વિડીયોને લાઈક કરવાનું જેટલા મિત્રોને બાકી છે એ ફટાફટ પહેલા તો વિડીયોને લાઈક કરી દો. ચાલો.